તો અમદાવાદ બાવળામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદે વિરામ લીધાના 3 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। લોકોના ઘરોમાં હજી પણ 1 થી 1.5 ફૂટ પાણી। જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે। ધોલેરા જતા રોડ પર આવેલા વિસ્તારમાં પાણી જોવા મળ્યા। પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબતા લોકો પરેશાન છે। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ પણ બાવળામાં અતિ ગંભીર સ્થિતિ સામે આવી છે। લોકોના ઘરોમાં હજી પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા છે। ઘર વખરી સહિતની સામગ્રીને નુકસાન પહોંચ્યું છે, સાથે જ પાર્ક કરેલા વાહનોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ બાવળા ધોલેરા રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા। અંડરપાસમાં 20 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વધુ કફોડી બની છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી રહી છે। તો આ તરફ ના છૂટકે જરૂરી વસ્તુઓ લેવા પાણીમાંથી પસાર થઈને લોકો જઈ રહ્યા છે। તાજેતરમાં અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદમાં ગ્રામીણ વિસ્તારોની હાલત ખરાબ થઈ ચૂકી છે। તેમાં પણ જો બાવળાની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી બાવળા નગરપાલિકાને આ જોઈ શકો છો 3 દિવસ થવા આવ્યા હોવા છતાં પાણી હજી ગામમાંથી ઉતર્યા નથી। ગામમાંથી પાણીનો નિકાલ જ નથી થયો। પરિણામે જે પ્રમાણે ગામમાં પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે તે ઘૂંટણ સુધીના પાણીમાં ગળાડૂબ છે। પરિણામે જે થોડે ઘણે અંશે વાહનોની જે અવરજવર થઈ રહી છે તે આ જ પાણીમાંથી થઈ રહી છે। એટલે હવે નાગરિકોનો રોષ પણ વધી રહ્યો છે। આપ જોઈ શકો છો અંદરની તરફ જે એક સ્કોર્પિયો ગાડી જઈ રહી છે કેટલા પાણીમાંથી જઈ રહી છે અને સામેથી જે બાઇક ચાલક આવી રહ્યો છે તે પણ તેનો બાઇકનું એન્જિન ડૂબે એટલું પાણી છે। એટલે કોઈ જ પણ પ્રકારનો પાણીનો નિકાલ નથી અને તંત્રની હજી કોઈ હાજરી પણ જણાતી નથી। ત્યારે પ્રશ્ન હાલ અહીંયા એ જ છે કે 3 દિવસથી ભરાયેલા આ પાણીનો નિકાલ થશે ક્યારે? બાવળાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો બાવળામાં શું સ્થિતિ છે આપ જોઈ લો। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ જે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે તે હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને લોકોનું જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। આ દ્રશ્યો અમદાવાદ જિલ્લાના બાવળામાં 3 દિવસ પહેલાં જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો, વરસાદ તો બંધ થઈ ગયો છે અને હવે વરસાદનું નામો નિશાન નથી, પરંતુ જે પાણી ભરાયેલા છે તે કેટલી હદના ભરાયેલા છે તેનો અંદાજ આ દ્રશ્યો પરથી આવી શકશે। બાવળા ગામમાં પ્રવેશે તે બાદ આવતી પ્રથમ સોસાયટી વૈશાલી સોસાયટી જે છે તે આપ જોઈ શકો છો। સોસાયટીની અંદર લગભગ 1.5 થી 2 ફૂટના પાણી છે અને આંતરિક રોડ અને બંગલાની બોર્ડર તેની વચ્ચે ભેદ જ નથી પારખી શકાતો કે પાણી ક્યાં સુધીના છે। આવા જ એક પાણીથી લબોલબ ભરેલા બંગલામાં આપણે પ્રવેશી રહ્યા છે કે જ્યાં ખુદ અહીંના ઘર માલિક આપણી સાથે ઉપસ્થિત છે। કેમેરા પર્સનને કહીશ પ્રથમ તો પાછળ જે વાહનો પાર્ક થયેલા છે તે બતાવે, કારણ કે થોડોક સામાન્ય ઘટાડો પાણીનો થયો છે જેથી કરીને હાલ આ વાહનની નંબર પ્લેટ જોઈ શકાય છે, પરંતુ 2 દિવસ પૂર્વે તો નંબર પ્લેટ જોવાતી નથી એટલી હદના પાણી હતા। આપણે સ્થાનિક સાથે વાત કરીએ। શું નામ છે આપનું? દિગ્વિજયસિંહ પરમાર। બાપુ, જે પ્રમાણેની પરિસ્થિતિ હતી ક્યારથી આ પરિસ્થિતિ છે ને પાણી કોઈ નિકાલ થઈ રહ્યો છે? ના, 3 દિવસથી આ પરિસ્થિતિ હતી। કાલે ટીડીઓ અને મામલતદારની લોકો આવ્યા હતા તો એ લોકોની સમક્ષ અમે રજૂઆત કરી હતી તો એ લોકોએ કીધું કે આગળ અમે પાણીનો માર્ગ ચાલુ કરીએ છીએ તો ધીમે ધીમે ઘટશે, પણ 2 દિવસ સુધી તો કોઈ આ બાજુ ડોકાણું પણ નહોતું। મેં મારા ગામડેથી ટ્રેક્ટર મગાવ્યું, સોસાયટીમાં લોકોને પાણીની શાકભાજી દૂધ છે આ બધું પછી ટ્રેક્ટર મગાવીને મેં બધાને સપ્લાય કર્યું પાણીને એવું બધું, અને હાલમાં મારે એ કામ ચાલુ જ છે। પણ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પૂછવા નથી આવ્યા સોસાયટીની અંદર કે તમારે શું જરૂરિયાત છે। તો ઘરોની અંદર કેવી હાલત છે? મહિલાઓ, બાળકો? તો બહુ ખરાબ હાલત છે। બધા ઉપર રહેવા આવી રહ્યા છે કેમ કે નીચે પાણી ભરાઈ ગયેલું છે। હવે નીચેથી ઉપર રહેવા આવવું પડે એવું છે। નીચે તો બધો સામાન પડી ગયેલો જ છે કોઈને। કાકા, ઘરોની અંદર શું હાલત છે હાલ વાત કરીએ તો? નાના બાળકો, મહિલાઓની શું સ્થિતિ છે? ખરાબ જ છે ને। કેટલું નુકસાન થયું? નુકસાન તો થયું આ બધાને મકાનના એ બધું। તો જે પ્રમાણે હાલ આ સોસાયટીના રહીશો વાત કરી રહ્યા છે અને આ સ્થિતિ ફક્ત એક સોસાયટી પૂરતી નહીં, બાવળાની આસપાસ ધોળકા રોડની સોસાયટી હોય કે અન્ય સાણંદ તરફની હોય બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે, કારણ કે પાણીનો કોઈ નિકાલ નથી। સ્થાનિકોનું કહેવું છે કે વહીવટીતંત્રએ મુલાકાત લીધી છે પરંતુ નિરાકરણ નથી આવ્યું। બાવળાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।
તો આપ જુઓ, બાવળામાં વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી ને ત્યાંના સ્થાનિકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મામલતદાર ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ એવું કહ્યું કે અમે થોડા સમયની અંદર તેનો નિકાલ લાવીશું તેવી વાત કરી છે. અને આ અંગે હવે વાતચીત કરીશું. ધારાસભ્ય સાણંદના કનુભાઈ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કનુભાઈ, આપનું સ્વાગત છે. જી બરોબર. કનુભાઈ, બાવળાની સ્થિતિ આપને ખબર છે કેવી છે? હા, ગઈકાલે અમે તમામ પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે બધા જોડે ગઈકાલે મિટિંગ કરી છે અને એના જે પણ જે જગ્યાએ ભરાય છે એનો નિકાલ કરવા માટે ગઈકાલે કન્સર્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી દીધી છે. એનું કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે. કનુભાઈ, કેટલા દિવસની અંદર એનું નિરાકરણ આવી જશે? હવે આ ખરેખર આમ જોવા જવો તો આ વસ્તુ તમામ પાણી જે પણ અત્યારે છે, તમે પણ કહો છો કે વરસાદ બંધ થઈ ગયો છે પણ પાણી હજુ ઓછર્યા નથી. પણ સાચી હકીકત એવી છે કે વરસાદ બંધ થઈ ગયો છે પણ જે ઉપરથી જે અમદાવાદ તરફથી જે પાણી હોય એ તમામ પાણી રજોડા થઈને બધું જ પાણી બાવળાની અંદર આવે છે. એના કારણથી ઉપરથી જે અમદાવાદનું જે પાણી આવે છે એ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આનો નિકાલ થશે. અત્યારે અમે આગળ તો ડાયવર્ટ કરવાનું બધું જ કર્યું છે. તેમ છતાં પણ જો આપણે વાત કરીએ તો સિંચાઈની જેટલી પણ નર્મદાની જે કેનલો છે અમારી, અમે નર્મદા ડિપાર્ટમેન્ટ સાથે વાત થઈ ગઈ છે અને નર્મદાથી જે સિંચાઈનું પાણી છે. પણ કનુભાઈ, તકલીફ ક્યાં છે? કારણ કે આ તો દર વર્ષે બાવળામાં પરિસ્થિતિ ઊભી થાય છે. વિગતવાર જ તમને સમજાવું છું. એ તમામ નર્મદાની સિંચાઈનું એક પણ પાણી નર્મદા ડિપાર્ટમેન્ટ તરફથી પાણી છોડવામાં નથી આવ્યું, પણ અમદાવાદનું જે વરસાદી પાણી છે એને નર્મદા કેનલની અંદર ત્યાં આગળ ડાયવર્ટ કરવામાં આવ્યું છે અને એના કારણે અત્યારે નર્મદાની કેનલો જે છે એ એકદમ છલોછલ, નર્મદા દ્વારા ટીપું પણ પાણી છોડવામાં નથી આવ્યું, તેમ છતાં પણ છલોછલ કેનલ આવે છે અને અમદાવાદનું જે આ વરસાદી પાણી જે છે એ આખું ત્યાં આગળ આવે છે. એટલે એ રત્નદીપ સોસાયટી વાળાનું આગળ અમે રાસન તરફ ત્યાં આગળ છોડવા માટે આગળ. કનુભાઈ, નિરાકરણ કેટલા દિવસમાં આવશે? બેન, તમામ પ્રશ્નો અત્યારે બધી જ જગ્યાએ નેશનલ હાઈવે વાળું જે છે તો એ નેશનલ હાઈવે વાળા કામ ચાલુ કરી રહ્યા છે. એ બાજુ નેશનલ હાઈવે બાજુનું જે હતું સાહેબ, એક દિવસ એ લોકોને કાઢવો કેટલો મુશ્કેલ છે ખબર છે? કારણ કે પાણીની વચ્ચે રાત કાઢવી બહુ મુશ્કેલ હોય છે. ત્યાંના લોકો જ જાણે છે. એક દિવસ જેમ વધતો જશે મુશ્કેલીઓ એમની વધતી જશે. તમામ ડિપાર્ટમેન્ટો, પ્રાંત અધિકારીથી મામલતદાર, ચીફ ઓફિસરથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા જ લોકો કામ કરી રહ્યા છે. હવે અમદાવાદનું જ્યાં સુધી પાણી બંધ ના થાય એ પાણી તો કઈ રોકી તો શકાશે નહીં. અમદાવાદનું પાણી સતત આ બાજુ આવી રહ્યું છે. એ પાણી અમે આગળ કેવી રીતે આગળ સોલ્યુશન કર્યું છે ને ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે વાત કરી છે કે ભવિષ્યની અંદર તમે અમદાવાદનું જે પણ જે પાણી આવે છે એને સાબરમતી નદીમાં ડાયવર્ટ કરો તો જ આ વસ્તુ અમારો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે. એટલે અત્યારે પ્રશ્ન સોલ્વ નહીં થાય એમ ને? અત્યારે અમે જેટલું પણ આગળ થાય ઇનપુટ વધારે છે, આઉટપુટ અમે બધી અમે પ્રયાસ આપ અમારી સાથે શક્ય બધું કરી શક્યા છે. જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બાવળાના દ્રશ્યો છે ને, અમે ધારાસભ્ય કનુ પટેલ સાથે પણ વાતચીત કરી અને તેમણે કહ્યું કે અમે પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને જલ્દીમાં જલ્દી તેમની આ સમસ્યા છે તેનો નિકાલ આવે તેના માટે અમે કામ કરી રહ્યા છે.